ઉત્તરાયણના ફ્લાવર શોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। અમદાવાદ મહાનગરપાલિકા કરી રહી છે ફ્લાવર શોનું આયોજન। 30 ડિસેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો આરંભ કરવામાં આવશે। આત્મનિર્ભર ભારત મિલેટ્યુઅર મહિલા સશક્તિકરણની થીમ હશે। 150થી વધુ પ્રજાતિના 7 લાખથી વધુ રોપા અહીં જોવા મળશે। તો દેશ વિદેશના અવનવા ફૂલોની વેરાયટીઝ પણ અહીં જોવા મળશે। 12 વર્ષથી નાના બાળકો માટે એન્ટ્રી ફ્રી રહેશે। તો 12 વર્ષથી ઉપરના લોકો માટે સોમવારથી શુક્રવાર 50 રૂપિયા પ્રવેશ ફી ચૂકવવામાં આવશે। શનિવાર અને રવિવાર માટે 75 રૂપિયા પ્રવેશ ફી રખાશે। તો મુલાકાતીઓ માટે પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી એટલે કે 17 દિવસ આ ફ્લાવર શો ચાલશે। 17 દિવસમાં 10 લાખ લોકો ફ્લાવર શોની મુલાકાત લઈ શકે છે। તો ફ્લાવર શોમાં સૌથી લાંબી ફ્લાવર વોલ બનાવવાની આયોજન પણ કરવામાં આવ્યું છે। તો ફ્લાવર શોને લઈને તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી રહી છે અને આ વખતે સરદાર પટેલની પ્રતિમા જે છે તે અહીં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હશે। સાથે જ 17 દિવસ ચાલનારા ફ્લાવર શોમાં લગભગ 10 લાખથી પણ વધુ લોકો ઉમટે તેવી શક્યતાઓ છે। આ પહેલા ગત વર્ષે પણ ફ્લાવર શો જ્યારે તેની સમય મર્યાદા વધારવામાં આવી હતી કારણ કે લોકોનો ઉત્સાહ ખૂબ જ દેખાઈ રહ્યો હતો। તસવીરોમાં જોઈ શકાય છે તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે।